ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત શરૂ થાય છે તો આજે આ વ્રતમાં ખવાય એવી મીઠા વગરની સ્વાદિષ્ટ વાનગી આપણે બનાવવામાં આપણે મીઠાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો તો પણ એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। થાળીમાં આપણે સૌપ્રથમ બટાકાનું શાક બનાવીને તૈયાર કરીશું। અહીં આપણે કાતરીનું શાક બનાવીશું। એના માટે મેં અહીં 2 બટાકાને છોલી લીધા છે અને એની આ રીતની પતલી પતલી કાતરી બનાવીને તૈયાર કરી લીધી છે। કાતરીને હવે 2 થી 3 વાર ધોઈ લીધી છે। હવે શાકમાં ઉમેરવા માટે મેં અહીં એક મરચુંને ઝીણું ઝીણું સમારી લીધું છે, સાથે આદુના ટુકડાને છીણી લીધું છે અને થોડા કઢી પત્તા લીધા છે। હવે એક કઢાઈમાં એક મોટો ચમચો તેલ લઈશું। તેલને કઢાઈમાં આ રીતે ફેલાવી લેવાનું છે। હવે એમાં 5 ચમચી જેટલું જીરું ઉમેરીને એમાં આદુ, મરચાં અને કઢી પત્તા ઉમેરી દેવાના છે। આદુ, મરચાં અને કઢી પત્તાને સાંતળી લેવાના છે એટલે એની ફ્લેવર સરસ રીતે તેલમાં આવી જશે। હવે એમાં આપણે બટાકાની કાતરી ઉમેરી દઈશું। હવે અહીં બધી જ બટાકાની કાતરીને ઉમેરી દીધી છે। એને તેલમાં સરસ રીતે મિક્સ કરી લેવાની છે। હવે કાતરીને તેલમાં સરસ રીતે મિક્સ કરી લીધી છે। હવે કઢાઈને ઢાંકીને એને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું। 2 થી 3 મિનિટ પછી ખોલીને એને ફરીથી મિક્સ કરી લેવાનું છે। કાતરીને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું। સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એને ફરીથી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું। બટાકા ખૂબ જ ઝડપથી ચડી જાય છે। હવે ફરીથી 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। ફરીથી ખોલીને હવે મિક્સ કરી લઈશું અને ચેક પણ કરી લઈશું। બટાકાની કાતરી સરસ રીતે કૂક થઈ ગઈ છે। હવે શાકમાં ઉમેરવાના બધા મસાલા આપણે પહેલે ઉમેરી જ દીધા હતા। હવે એમાં માત્ર આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। આ શાકમાં આપણે મીઠું નથી ઉમેર્યું એટલે એની જગ્યા ઉપર આપણે ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેરવાથી શાકનો ટેસ્ટ એકદમ મોળો નહીં લાગે। હવે સાથે થોડા કાપેલા લીલા ધાણા ઉમેરીને શાકને સરસ રીતે મિક્સ કરી લઈશું। બટાકાની કાતરીનું શાક બનાવીને તૈયાર કરી લીધું છે। જો તમને એકદમ ક્રિસ્પી કાતરી ગમતી હોય તો બટાકાની કાતરીને ધીમા તાપે થોડીવાર વધારે ચડાવવાની છે। ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈશું। આ વ્રતમાં એક અનાજ આપણે ખાઈ શકીએ છીએ। અહીં આપણે ઘઉંનો ઉપયોગ કરીશું। અહીં આપણે ઘઉંના લોટની પૂરી બનાવીને તૈયાર કરીશું। એના માટે 2 વાડકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે। ઉપવાસ માટે શીંગ તેલ જ વાપરવાનું હોય છે। હવે તેલને લોટ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। 2 વાડકી લોટમાં 2 થી 3 ચમચી જેટલો મોણ એકદમ પરફેક્ટ છે। જો મોણમાં તેલ તમે વધારે ઉમેરશો તો પૂરી બનાવતી વખતે પૂરી ફાટી જશે। હવે તેલને લોટમાં સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। આપણે જે પરાઠા માટે લોટ તૈયાર કરીએ છીએ એના કરતાં પણ થોડો કડક લોટ બાંધીને તૈયાર કરવાનો છે। અહીં મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। લોટને આપણે માત્ર 5 મિનિટનો જ રેસ્ટ આપવાનો છે। જુઓ, આટલો કડક લોટ બાંધીને તૈયાર કરવાનો છે। લોટને હવે 5 મિનિટનો રેસ્ટ આપી દીધો છે। હવે ફરીથી લોટને એકવાર સરસ રીતે મિક્સ કરીને એકદમ સ્મૂથ કરી લેવાનો છે। લોટ સ્મૂથ થઈ જાય એટલે એમાંથી આ રીતના લુવા બનાવીને તૈયાર કરી લેવાના છે। લુવાની સાઇઝ તમે પૂરી જે પ્રમાણેની બનાવવાના હોય એ પ્રમાણેની રાખવાની છે। હવે મીડિયમ થીક પૂરી બનાવીને તૈયાર કરી લેવાની છે। આ લોટ એવો તૈયાર થયો હોવો જોઈએ કે વણતી વખતે એમાં લોટ અથવા તો તેલની જરૂર ના પડે। હવે અહીં પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે। હવે પૂરીને તળવા માટે તેલ પણ ગરમ કરી લીધું છે। પૂરી તળતી વખતે તેલ એકદમ ગરમ હોવું જોઈએ। જો ઠંડુ હશે તો પૂરી એકદમ સરસ રીતે ખીલશે નહીં। પૂરી એકદમ સરસ ખીલી ગઈ છે। હવે એને બંને તરફ ફેરવીને તળી લેવાની છે। પૂરીનો કલર થોડો ચેન્જ થાય એટલે એને તેલમાંથી કાઢી લેવાની છે। આ જ રીતે આપણે બધી પૂરીને તળીને તૈયાર કરી લેવાની છે। પૂરી તળતી વખતે એને તેલમાં મૂકીને હળવા હાથે પ્રેસ કરવાનું છે। પ્રેસ કરવાથી પૂરી એકદમ સરસ રીતે ફૂલી જશે। પૂરી એકદમ સરસ ફૂલી જાય પછી એને પલટાવીને બીજી તરફ પણ તળી લેવાની છે। પૂરીનો કલર હળવો હળવો ચેન્જ થઈ ગયો છે, એને હવે કાઢી લઈશું।
આ જ રીતે બધી પૂરી તળીને તૈયાર કરી લેવાની છે। હવે અહીં પૂરી તળીને તૈયાર કરી લીધી છે। પૂરી એકદમ સરસ ખીલેલી તૈયાર થઈ છે। હવે વ્રત માટે શાક અને પૂરી તૈયાર થઈ ગઈ છે। હવે અહીં આપણે શાકમાં મીઠું નથી ઉમેરેલું, એટલા માટે આપણે અહીં દહીં લઈશું। દહીંનો ટેસ્ટ થોડો ખટાશવાળો હોય છે, એટલે મોડી થાળી જમતી વખતે એકદમ મોડું નહીં લાગે। હવે દહીંમાં 2 થી 2.5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, સાથે થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું। હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। દહીંમાં ખાંડ અને ઇલાયચીને સરસ રીતે મિક્સ કરી લીધી છે। વ્રતમાં ખવાય એવી મોળી થાળી બનાવીને તૈયાર કરી લીધી છે। જો તમે બટાકા ન ખાતા હોય તો એની જગ્યાએ કાચા કેળાનું શાક પણ બનાવીને તૈયાર કરી શકો છો। હવે થાળીમાં આપણે શાક, પૂરી, દહીં અને સાથે એક ફ્રૂટ સર્વ કરીશું। તમે કોઈ પણ ફ્રૂટ સર્વ કરી શકો છો। વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો, અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।